આવડા પાત્રા છે ભાઈ, નીકળ્યા છે બધા. જો ફાઇનલી હવે ભાઈ જો પેલું જો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, સ્વાગત છે બધાનું આપણા આજના નવા વ્લોગ વિડીયો સાથે. તો ભાઈ મિત્રો, આજનો વ્લોગ આપણે એમાં બનાવવાના છે પાત્રા. તો 2-4 ઠેકાણા અત્યારમાં પૂછ્યું છે પાત્રાનું. વરસાદ જો રહી ગયો છે એટલા માટે આજે બપોર પછી 3:30 થયા છે બરાબર. તો પાત્રા બનાવવાનો પ્લાન છે. જો 2-4 વાડીવાળાને પૂછ્યું છે પણ બધાએ ના પાડી છે. હવે જો આપણી વાડીએ છે પણ પાન થોડાક નાના છે એટલા માટે જવું છે છતાંય પાન લેવા. અને 2-3 ઠેકાણે પૂછાયું હતું, ત્યાં એના છોકરા કંઈક સુરતથી આવ્યા હતા એટલે બધા પાન લેતા ગયા છે. ને હાવજી કેમ કોટા કોળા હોય, નાના પાન હોય નાગરવેલના, એવડા પાન છે. તો એટલા પાને કાંઈ થાય નહીં. તો મોટા પાન જોઈએ પાત્રા બનાવવામાં, અને ઘણી મોટી લાંબી પ્રોસેસ છે પાત્રા બનાવવાની. તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વ્લોગ આપણો રહેવાનો છે પાત્રાનો. તો ફાઇનલી ભાઈ ફેમિલી, આપણે ઘરેથી નીકળી ગયા છીએ પાત્રા લેવા માટે. અને ભાઈ વરસાદ જો હતો ને, આપણો વાડીનો કેળો છે. જો પાણી ક્યાંથી ક્યાં ભરાઈ ગયું. જો આ કેળો એટલો બ્લોક થઈ ગયો છે. આમથી પાણી આવે છે ગામમાંથી, અને આરો વાડીનો કેળો. તો અહીંથી આ રસ્તો ક્રોસ કરીને આપણે જવાનું છે વાડી બાજુ. કાદક્ષ આમાં ગાડી નાખી દેવાની છે. હા, એમાં ગાડી નાખી દેવાની છે. તો ભાઈ ફાઇનલી ફેમિલી, આપણે આવી ગયા છીએ વાડીએ. અને જો આ વાડીનો વરસાદી વ્યૂ, વરસાદ ગયા પછી 2 દિવસ પછી આજે બીજો દિવસ છે વરસાદનો. અને એમ દક્ષુભાઈની અહીંયા જોઈએ પાત્રા આવડા લેવાના છે. તો આપણે તો ભાઈ જુઓ કંઈક આવડા પાત્રા છે ભાઈ. જો આ પાત્રા આપણે લઈ જવાનું. હે સીબડા નથી બેટા, સીબડા થોડીક વાર છે. જો આ પાત્રા છે ને લઈ જવાના છે. એક જ છે થુમડું, એક જ છોડ છે. તો એટલા પાત્રા આપણે થઈ રહ્યા. હારે સાકોને એવું લાવ્યા છીએ. તો પેલા પાત્રા લઈ લઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, જો આપણે આ પાત્રાના પાન તોડી લીધા છે. જો કાંઈક આવા થીર નીકળ્યા છે બધા. જો એટલા પાન થઈ રહે. એટલા જણા સી ખાવાવાળા આપણા ઘરે છે. એટલા જ તે 5 ને 6, 4 ને 6 જણા સી ખાવાવાળા. એટલા પાન લીધા છે આપણે. હા, એટલા પાત્રા આપણે લાવ્યા છે, પણ ઘટશે એમ કહે છે. ધોઈ નાખો. બીજું હું બે કંઈક પહોંચી. ચાલો ભાઈ, તો હવે પાત્રાના હરખા ધોવાના છે પાણીમાં. જોઈએ તો ફ્રેન્ડ્સ, હવે જો પાન ધોઈ નાખ્યા છે અને હવે સૂકવી નાખવાના છે. જો આ રીતના કાંઈક પાન થોડીક નાની સાઈઝ છે, થોડાક મોટા છે, થોડાક નાના છે, એવું બધું ભેગું છે. તો ફાઇનલી ભાઈ જો આ પાત્રની છે ને પાનની છે, અને આ જો થોડીક બાકી છે. અને અહીંયા આવી ગયું છે પોપૈયું ભાઈ. ચાલો ભાઈ, તો પહેલાં પોપૈયું ખાઈ લઈ. બહુ પાકલ છે એવું લાગતું નથી, થોડું કાચું છે. શાકતું રીતે કેવું છે, મોડું છે. જો બીબા કાઢે છે પોપૈયામાંથી. તો ફાઇનલી ભાઈ, જો આની બધી રગુ હતી ને એ બધી કાઢી નાખી છે આપણે. હા, એ બધી નીકળી ગઈ છે. હવે આને બાફા મૂકી દેવાના છે. જો એટલી રગુ નીકળી છે આની. હવે આવી ગયો છે અહીંયા નાખી દે. બીજું ને હળદર, હિંગ અને મીઠું નાખો. હવે નાખવાનું છે લાલ મરચું. આવી ગયું છે તીખું મરચું. તો ભાઈ હવે નાખવાના છે આપણે એમાં અજમા. એડ કરી દીધો છે. નાખવાનું છે હવે લીંબુનું પાણી. લીંબુનો રસ કાઢ્યો છે ભાઈ. લીંબુનો રસ નાખી દેવાનો છે. 10 ગ્લાસ ડોયો થઈ ગયો છે આપણે તૈયાર. હવે કરી નાખવાનું છે સારી રીતે મિક્સ. જો ભાઈ,
ચણાનો બેસના ઘરનો છે ને હા કે ઓલો પડી કુતેડું ચણાનો લોટ ઘરનો છે. ઘરનો ચણાનો લોટ છે હવે દળાવેલો. તો ફાઇનલી હવે ભાઈ જો એક આ રીતનું કરવાનું છે પાત્રામાં. એટલો મસાલો નાખ્યો છે આ બનાવીને અને આ રીતની કંઈ પ્રોસેસ છે. હવે પછીની પ્રોસેસ જો માથે પાન મૂકી દીધા છે પાત્રાના અને જો કંઈક આ રીતની ભૂંગળી વાળી દેવાની છે. જો એ બધી ભૂંગળી કરતી જવાની છે પાત્રાની. મૂકી દે આમાં મૂકતી જવાની છે ભાઈ. જો આ રીતની પ્રોસેસ છે કંઈક અત્યારે થઈ ગયું ને. બધા પાત્રાનું છે ને રગુ કાઢેલી બધા પાત્રાને આ રીતના ભરવાના છે મસાલો. તો ફાઇનલી ભાઈ પાત્રામાં છે ને મસાલો ભરી દીધો છે જો અને એટલો મસાલો લીધો છે ને ઉપર નાખી દેવાનો છે ઉપર. એક જારી પાત્રા થયા છે. હવે મૂકી દેવાના છે પાણી ગરમ કરી અને બાફવા માટે મૂકી દેવાના છે. તો ભાઈ ફેમિલી હવે અત્યારે છે ને ભાઈ પાત્રા બફાઈ ગયા છે. તમે આ રીતના હજી જારીકા ઉતારી છે હજી ચોલા ઉપરથી અને હવે આના કરવાના છે ઝીણા ઝીણા કટકા. પછી પાછા વઘારવાના છે. હવે આગલું કામ એવડું એ છે. તો ભાઈ કરી નાખ્યા છે ઝીણા ઝીણા કટકા. જો તલ આવી ગયા છે અને બીજું બધું મરી મસાલો જે કાંઈ નાખવાનો છે ને બધો ભેગો કરતો જવાનો છે અને એડ કરતો જવાનો છે. જાઓ આ રીતના પાત્રા બન્યા છે ત્યારે ભાઈ નથી એમ કે. તો ભાઈ હવે આવી ગઈ છે આ ખાંડની સાહણી. મોરસ છે ઉગળે મોરસ ને પતરા પતરા. તો ભાઈ મોરસની સાહણી નાખી દીધી છે પાત્રામાં. જો ખાંડ છે એ ઓગળીને તેલ છે બરોબર. હવે છે ને એડ કરી દીધી છે રાઈ. તેલ ને રાઈ ને નાખ્યું છે. મસાલા પાછા એડ કરવાના છે બધા તેલમાં. ચાલો ભાઈ તેલ નાખો. હવે આવી ગયા છે તલ. કૂટા 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 આજ ગાય તો ખરી માથે ઉડે. તલ નાખ્યા. મીઠું હળદર વઘાણી વઘાણી ભાઈ નાખેલી તે વઘાણી જ નાખેલી. મિક્સ કરી નાખવાનું છે. ચાલો ભાઈ ફાઇનલ કામ છેલ્લું વઘાર કરવાનું. આ થઈ ગયા બની ગયા રેડી ફર્સ્ટ ક્લાસ પાત્રા તૈયાર. 4 વાગ્યાને લીધું હતું કા? મારે ના તો 5:30 લીધું. 5:30 લીધું 7:30 થયા. એટલી વાર લાગે જો એટલી વસ્તુ બનાવવામાં એટલી વાર લાગી. જો ભાઈ રેડી ફર્સ્ટ ક્લાસ પાત્રા બની ગયા છે. કેવા બન્યા છે તમે કોમેન્ટ કરી જણાવી દેજો. ને આવી જાઓ બધા મિત્રો પાત્રા ખાવા. આવડી ગયો બોલતો બોલતો એક વાર. તો ફાઇનલી ભાઈ બધું તૈયાર થઈ ગયું છે પાત્રાનું. જો આ બપોરે બનાવી હતી કડા ને એવું મગનું શાક લાપસી અને અત્યારમાં છે પાત્રા અને
ખાધેલું છે નહીં. અને અહીંયા છે પાતરા. હાલ આપણે બેસી જઈએ છીએ વાળો કરવા. નહીં, સંતો નહીં વાળો. तो जो बच्चे माँ से